ઔષધિનો રાજા અને ગુણોનો ભંડાર એવા અજમાના ફાયદા વિશે માહિતી લઈએ. ઘરેલું ઉપચારમાં આપનું સ્વાગત છે. બધાનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે ઈશ્વર પાસે પ્રાર્થના મિત્રો. આજે આપણે ઘરની અંદરથી તરત સરસ અને મફત રીતે મળી જાય એવી એક ઔષધિ વિશે વાત કરવાના છે, જેની ઔષધિની અંદર ખૂબ જ ઉપયોગ થાય છે, પણ આપણે આપણા જીવનની અંદર એનો ઉપયોગ નથી કરતા, જેના કારણે આપણે રોગ થોડાક આપણા અંદર ઘર કરી જાય છે. પણ મિત્રો, જો એનો તમે ઔષધિ તરીકે ઉપયોગ કરવા લાગશો તો 100% તમને ફાયદો થશે મિત્રો. એવું શું છે એની સંપૂર્ણ માહિતી આપું એ પહેલાં મારી નમ્ર અપીલ છે કે હજી ચેનલની અંદર જે પણ લોકો નવા છે એ લાલ બટન દબાવીને સબસ્ક્રાઈબ કરી લે, જેથી કરીને આવા તરત સરસ અને મફત ઘરેલું નુસ્ખા સાથે સાથે ઘરેની અંદર એવી વસ્તુ હોય છે કે જેનાથી આપણે જાણબારા હોઈએ છીએ, તો એનો ઉપયોગ કરતાં શીખી જઈએ તો આપણને ખૂબ જ ફાયદો થતો હોય છે. આવા વિડીયો મળતા રહે, જેથી લાલ બટન દબાવીને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકોન બટન તો ખાસ દબાવી દેજો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે અને આવા અવારનવાર વિડીયો મળતા રહે. તો આવો જોઈએ એ હું તમને વાત કરી રહ્યો છું મિત્રો, એ હું હમણાં તમને કહીશ ને તો તમને એમ લાગશે કે નહીં, એ વાત સાચી છે, એ તો અમે દરરોજ જોતા જોઈએ છીએ. એ વસ્તુ છે અજમો મિત્રો. અજમાની વિશે આપણે આજે વાત કરવાના છીએ. થોડોક વિડીયો લાંબો છે પણ તમને ખૂબ જ ફાયદાકારક છે, એટલે ખાસ કરીને આખો વિડીયો જોજો, જેથી કરીને તમને તમારા જીવનની અંદર ખૂબ જ ફાયદો થાય મિત્રો. તો અજમા વિશે આપણે આજે માહિતી લેવાના છીએ. તો આમ તો અજમાની વાત કરીએ તો મિત્રો, સામાન્ય રીતે દરેક ઘરમાં મસાલા સ્વરૂપે આ આપણને મળી આવે છે, અને એનું એક ખાસ મિત્રો જોઈએ ને તો આપણને ફાયદાકારક જોઈએ ને તો ગમે એવું અન્ન હોય, ગમે એ અન્ન હોય, એને પાચન કરવાની ભૂમિકામાં જો કોઈ પણ સારું કામ કરી શકે ને તો એક અજમો જ છે મિત્રો. પાચનની ભૂમિકામાં સરળતાપૂર્વક જો કોઈ કામ કરી શકે ગમે એવા અન્ન ઉપર, તો અજમો છે મિત્રો. ખાસ યાદ રાખજો, તમારે પાચન ક્રિયા મજબૂત કરવા માટે દરરોજ તમારે અજમાનું સેવન કરી લો, એટલે તમારી કોઈ પણ પાચન શક્તિ છે એ તમારી મજબૂત થઈ જશે મિત્રો. ખાસ કરીને આ અજમાનું ઉત્પાદન ભારતમાં દરેક જગ્યાએ અત્યારે તો થાય છે, પણ બહુ વધારે પ્રમાણમાં ઉત્પાદન થતું હોય ને તો મિત્રો એ બંગાળ, દક્ષિણ ભારત અને પંજાબમાં તેનું ઉત્પાદન ખૂબ જ થાય છે. અજમાનું છોડ છે ને મિત્રો, એ 2 થી 2.5 ફૂટ જેટલો ઊંચો હોય છે, અને એની અંદર એક સાત્વ અને એક પ્રકારના ફૂલ આવે છે, તેને અજમાના ફૂલ તરીકે કહેવામાં આવે છે મિત્રો. અને એ મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં તેને બનાવવામાં આવે છે. અજમોનો સ્વાદ આપણે જોઈએ ને તો મિત્રો થોડોક તીખો, સહેજ કડવો અને રુચિ ઉત્પન્ન કરાવનાર છે. ફેફસાની સંકોચ અને વિકાસની ક્રિયામાં નિયમન કરાવનાર આ અજમો છે મિત્રો. એટલે ખાસ કરીને ફેફસાના જે પણ રોગ હોય એ માટે ખૂબ જ ઉપયોગી છે, માટે અજમાનું સેવન કરી લેજો. બળ આપનાર છે, શરીરમાં કોઈ પણ પ્રકારના ભાગમાં થતા સડાને અટકાવનાર છે મિત્રો. શરીરમાં કોઈ પણ તમને સડો થયો હોય તો એને અટકાવવા માટે તાત્કાલિક તમે અજમાને અપનાવી લેજો. શું મિત્રો, આ તમે જાણતા હતા? નથી જાણતા ને, કારણ કે આવું આપણે ક્યારેય વાંચ્યું ન હોય અને વિચાર્યું પણ ન હોય, પણ આટલો બધો ઉપયોગી અજમો છે. તો ખાસ કરીને હજી પણ આ વિડીયો પૂરો જોજો મિત્રો. સાથે સાથે દુર્ગંધ નાશ કરનાર છે, વર્ણ ચાંદાના ઘા મટાડનાર છે, કફ વાયુના રોગને મટાડનાર છે, ગર્ભાશયને ઉત્તેજિત કરનાર છે, અને કૃમિનાશક છે મિત્રો. કૃમિને કોઈ પણ કૃમિના રોગ હોય એને નાશક છે મિત્રો. એ ગરમ જઠરાગ્નિને પ્રતિપત કરનાર, આહાર પાચન કરનાર છે, પિત્ત કરનાર, તીક્ષ્ણ લઘુ હૃદયના રોગ માટે હિતકર છે, મૈથુન શક્તિને વધારનાર છે, અને મળને સરકાવનાર છે મિત્રો. ગેસ મટાડનાર છે. જે પણ લોકોને ગેસની સમસ્યા હોય એ નહીંના કોઠે ઉઠી અને અજમાનું પાણી પી લો એટલે એને ગેસની સમસ્યા 100% દૂર થઈ જાય છે. વાયુથી થતા મસા, સ્પાઇન અને કફના રોગ અને ઉદર શુક્લ આફરો ચડતો હોય, શ્વાસ ખેંચાતો હોય, આવા બધા રોગોમાં ખૂબ ફાયદાકારક છે. પછી સાથે સાથે ઉદરના રોગ, હૃદયના રોગ, બરોળના રોગ અને આમ નાશક છે અજમો. ઓ ભાઈ, અજમાનો મૂત્રપિંડને ઉર્જા આપનાર અને શક્તિવર્ધક અજમો છે મિત્રો. અજમામાં આમ તો જોઈએ તો 7.4% ભેજ હોય છે, 24.6% કાર્બોહાઈડ્રેટ હોય છે, તથા 21.8% ક્ષાર હોય છે મિત્રો. તેમાં કયા કયા તત્વો મળી આવે છે એની માહિતી આપું તો કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહ, પોટેશિયમ, સોડિયમ, રિબોક્લોરિન, નિકોટિન એસિડ તથા થોડીક માત્રામાં આયોડિન અને અન્ય તત્વો મળી આવે છે મિત્રો. આટલા બધા તત્વો મળી આવે છે મિત્રો. હવે અંદર આ અજમાનો ખૂબ ઉપયોગ કરશું, જેથી કરીને શ્વાસ અને ફેફસાને લગતી કોઈ પણ બીમારીઓ નહીં થાય, અને સાથે સાથે શરદી, ઉધરસ અને કફ જેવા રોગોને પણ નાશકારક છે. તો ખાસ કરીને આપણે આ બધા આગળની બધી અજમા વિશે માહિતી મેળવ્યા પછી આપણે કાયમિક માટે અજમાનો ઉપયોગ કરીશું, જેથી કરીને આપણને ફાયદા થાય મિત્રો. અને ઘરેલું ઉપચારની અંદર જે પણ લોકો હજી નવા છે તે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવારનવાર તમને માહિતી મળતી રહે અને અવારનવાર વિડીયો મળતા રહે, અને તમારા બધાના ફેમિલીનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે ઈશ્વર પાસે પ્રાર્થના મિત્રો. ધન્યવાદ. ઘરેલું ઉપચારમાં જોડાવા બદલ આપ સૌનો આભાર.